હેલો ફ્રેન્ડ્સ, હું છું ચિરાગ વૈષ્ણવ અને મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં સંખ્યાને કઈ રીતના ફેરવી શકાય તે આજે આપણે આ વિડીયોમાં જોઈશું. તો આ મિશ્ર સંખ્યા આપેલી છે, તો આપણે તેમાં શું કરીશું કે આ જે છેદમાં 7 છે તે એમને મૂકી દઈશું આપણે. ત્યારબાદ જે પૂર્ણાંક સંખ્યા છે તેને શું કરીશું કે 7 જોડે ગુણીશું. તો 7 પંચા કેટલા થાય? 35. તો અહીંયા 35 લખીશું પ્લસ આ 35માં આ 3 ઉમેરીશું તો કેટલા થાય? 38. તો આ 38 આપણે અહીંયા લખી દઈશું. તેવી રીતે બીજી સંખ્યા જોઈએ તો આપણે શું કરીશું કે આ 8 અહીંયા મૂકી દઈશું. 8નો 2 જોડે ગુણાકાર કરીશું તો શું થાય? 8 દુ 16 અને 16માં 5 ઉમેરીશું. 16માં 5 ઉમેરતા કેટલા થાય? 21. તો આપણે અહીંયા 21 લખી દઈશું. તેવી જ રીતે ત્રીજી સંખ્યા જોઈએ તો આપણે શું કરીશું કે આ 2ના 2 અહીંયા મૂકી દઈશું. 5નો 2નો 5 જોડે ગુણાકાર કરીશું તો કેટલા થાય? 5 દુ 10. 10માં 3 ઉમેરીશું તો કેટલા થાય? 13. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ